i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદના વડોદરામાં બેંક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ, તસ્કરો સીસીટીવીનું ડીવીઆર લઈ ફરાર। આણંદ જિલ્લાના વડોદ ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ બેંકની દિવાલમાં લખેલું પાડી અને અંદર પ્રવેશ કર્યો હતો। બેંકમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિતનો સામાન લઈ ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ ચોરીના પ્રયાસ અંગેની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। સર, આજે જે વડોદ ગામની બેંક ઓફ બરોડાની રાત્રિના સમયે તસ્કરો દ્વારા બાકુર ઉપાડીને ચોરીની જે કોશિશ કરી છે, શું કહેશો? વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડોદ ગામે રાત્રિના સમયે કોઈ અજાણ્યા સમયે બેંક ઓફ બરોડાના બિલ્ડિંગની પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરફોડ કરવાની કોશિશ કરેલી હતી, પરંતુ આ બનાવની જાણ થતાં તાત્કાલિક વાસદ પોલીસે સ્થળ ઉપર આવી અને બેંકના મેનેજરશ્રી તથા બેંકના સ્ટાફ મારફતે વેરીફાઈ કરાવતા ઘરફોડ ચોરીનો કોશિશ કરવામાં આવેલી છે। આ બેંકમાંથી કોઈ પણ વસ્તુ ગયેલું નથી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલ આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ વડોદ ગામે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ બાબતે હકીકત મેળવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। સર, આ આરોપીઓ કેટલા હોઈ શકે અને કેવી રીતે સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ગયા હતા? સ્ટ્રોંગ રૂમ તોડવાની કોશિશ કરી હતી, ડીવીઆર પણ સાથે લઈ ગયા છે, તો શું કહેશો? આ બાબતે પ્રાથમિક વિઝિટ દરમિયાન હકીકત એવી જણાઈ આવી છે કે પાછળના ભાગે જે ખેતર છે, ખેતરના ભાગેથી દિવાલમાં બાકોરું કરી અને પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ તેમાં સફળતા મળેલ નથી। સાથે સાથે ચોરીમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તે આઈડેન્ટિફાઈ ના થાય તે માટે બેંકમાં રાખવામાં આવેલો ડીવીઆર લઈ ગયેલ છે। તેમ છતાં વડોદ ગામે અગાઉ પોલીસ અને પ્રજાના સંકલનથી જે 12 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, તે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। થાપણદારોની થાપણ અને લોકર સહી સલામત છે? હાલ સુધી મેનેજર અને સ્ટાફના માણસોએ ચેક કરતા બેંકમાંથી કોઈ પણ ચીજ વસ્તુ ગયેલ નથી, માત્ર સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે એમાં આઈડેન્ટિફાઈ ના થાય તે માટે આરોપીઓ દ્વારા તે ડીવીઆર